નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા સંકુલ ગુજરાતીની અંદર. આજે આપણે પીટીસી એટલે કે હવે એને આપણે ડીએલએડ કહીશું અને ડીએલએડના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે 2026-27ના વર્ષના પ્રવેશ માટેનું જે સમયપત્રક છે એને આપણે આજે ચર્ચા કરવાના છે. તો આ સમયપત્રકની અંદર દર્શાવેલ જે તારીખો છે એ તારીખોમાં વહીવટી કે અન્ય કારણોસર કોઈ ફેરફાર થઈ શકે છે. આથી ptc.dpe gujarat.in આ જે વેબસાઇટ અથવા તો dpe-gujarat.in વેબસાઇટ પર વખત આપવામાં જે સૂચનાઓ આવે છે એને આપણે વિદ્યાર્થી મિત્રોએ જોતી રહેવાની છે. અધરવાઇઝ કોઈ ચેન્જીસ આવશે તો આપણી ચેનલ પર પણ એની અપડેટ આવી જશે, બરાબર? તો એ અપડેટ પણ તમારે જોતી રહેવાની રહેશે. ચાલો હવે આપણે શું કરીએ છીએ કે આપણે જોઈ લઈએ કે ક્રમ અનુસાર આપણે જોતા જઈએ કે શું શું આપેલું છે, તમારે કઈ પ્રોસિજર ફોલો કરવાની રહેશે, બરાબર? જો મિત્રો, વાસ્તવમાં તો પહેલાં તમને એડવાઇસ આપી દો કે મિત્રો તમારે કોઈને એવી અંદરથી ઈચ્છા હોય કે આપણે પીટીસી ડીએલએડ બીએડ છે એ એક્સટર્નલમાં કરવું છે અને બાકી કંઈક ધંધો કરતા રહીશું સાઈડમાં, પછી પરીક્ષાઓ આવશે ત્યારે ટેટ 1-2ની તૈયારી કરશું. તો મિત્રો એ બધી વાહિયાત વાતોમાં ના પડતા. બહુ ફેક્ટ છે, જે લોકો એકદમ ફ્રેશર છે, મતલબ હજુ અબી હાલ 12મું પૂરું કર્યું છે અને આ ફિલ્ડમાં પ્રથમ વખત પ્રવેશ કરી રહ્યા છે ડીએલએડના કે બીએડના ફિલ્ડની અંદર, તો એમને તો હું એડવાઇસ આપી દઉં 12મું પૂરું કરીને આવેલા વિદ્યાર્થી મિત્રોને ખાસ કે રેગ્યુલર કરજો. એનો બે બેનિફિટ તમને મળશે કે જ્યારે બી તમે ટેટની તૈયારી કરવા બેસશો, બરાબર, તમે પીટીસી જોઈન કરો છો પહેલા દિવસથી જ કે બીએડ જોઈન કરશો કોલેજ કર્યા પછી, જે લોકો છે એની વાત કરું છું, તો એનો બેનિફિટ એ થવાનો છે કે રેગ્યુલર કરશો ને, બરાબર, તો બેનિફિટ એ થશે કે તમારી ટેટની તૈયારી ડે 1થી, જ્યારે તમે પીટીસીમાં એડમિશન લો છો, ટેટ 1ની તમારી તૈયારી ડે 1થી શરૂ થઈ જાય છે. પ્રાર્થનામાં બેસો છો ત્યારે બી તૈયારી કરો છો, વર્ગખંડમાં જાઓ છો ત્યારે બી તૈયારી કરો છો, વર્ચ્યુઅલ ભણાવો છો ત્યારે, બરાબર, બધામાં આપણી તૈયારી શરૂ હોય છે. એટલે વાઇઝલી ચૂઝ કરજો કોલેજને. આપણી આજુબાજુમાં તમે જે કોલેજમાં જવા ઈચ્છતા હોય ત્યાં હાલ ભણતા વિદ્યાર્થીઓ પાસેથી એડવાઇસ લેવાની, બરાબર, અને પછી કોલેજ ચૂઝ કરવાનો પ્રયત્ન કરજો, બરાબર. ગવર્મેન્ટમાં કરો કે પ્રાઇવેટમાં કરો, ઇટ ડઝન્ટ મેટર, બધે જ કોલેજો સારી છે, બધા જ સારું ભણાવતા હોય છે, બરાબર. તો જોઈએ આપણે ક્રમ શું છે. પહેલાં તો કામગીરી અને સંભવિત તારીખો. તો ઓનલાઈન ફોર્મ ભરાવાનો જે સમયગાળો છે એ શરૂ થઈ ગયો છે ઓલરેડી. આપણે કહી દઈએ કે 24 તારીખથી શરૂ થઈ ગયો છે, આજે 26 તારીખ છે, બરાબર. 11 કલાકથી જાહેર રજા સાથે તમે ફોર્મ ભરી શકો છો અને 5 તારીખ આ ડેડલાઇન છે, ખાસ યાદ રાખવાની. 2026 સુધી રાત્રિના તમે 12 વાગ્યા સુધી ફોર્મ ભરી શકો છો. 23.59 એટલે 11:59 સુધી તમે ફોર્મ ભરી શકો છો, બરાબર. પછી જે તમને ફોર્મ ભર્યા પછી વોટ એવર બી ધ સ્વીકાર કેન્દ્ર ફોર્મ તમારે જ્યાં જે તે કોલેજમાં આપી દેવાના હોય, તમારી નજીકતમ કોલેજમાં, ત્યાં એનો સ્વીકાર કરવાનો જે સમયગાળો છે 25/6/2026થી, મતલબ ગઈકાલથી છેક ફોર્મ ભરાયાના બીજા દિવસ એટલે કે 6/7/2026 સુધી જાહેર રજા સાથે કચેરીના કામકાજ દરમિયાન તમે ત્યાં જઈને આપી શકો છો. કચેરી ખુલ્લી હોવી જોઈએ. જાહેર રજા હોય પણ કચેરી બંધ હોય એવું પણ ઘણી વખત પ્રાવધાન હોય છે, બરાબર. અને જાહેર રજા હોય અને કચેરી ખુલ્લી હોય એવા પણ પ્રાવધાન છે, તો એ મુજબ તમારે મિસ નથી કરવાનું અને આપી આવવાનું છે, બરાબર. ગાફેલ ન રહેવું એ બાબતમાં ખાસ. પછી કામચલાઉ જે મેરિટની યાદી અથવા જાહેરાત છે અને મેરિટ સુધારા એની રજૂઆત બે સામસામે ડેટ આપેલી છે તમને, બરાબર. તો કામચલાઉ મેરિટની યાદી છે એ 8 તારીખે બહાર પડશે 7/2026ના રોજ, જુલાઈ મહિનામાં, અને મેરિટ સુધારાની જે રજૂઆત છે 9/7/2026ના પડશે, બરાબર. ખાસ જોઈ લેવાનું એ તારીખે તમારે ઉપરવાલી વેબસાઇટની અંદર. આગળ જોઈએ, ઉમેદવાર દ્વારા ડીએલએડ પ્રવેશ માટે ઓનલાઈન કોલેજની પસંદગી. આ સૌથી ઇમ્પોર્ટન્ટ ડેટ છે, આને મિસ ના કરતા. 10થી લઈને 12 એટલે કે 2 દિવસની અંદર તમારે આ પૂર્ણ કરવાનું છે, બરાબર. ડીએલએડ માટે કોલેજ પસંદગી. કદાચ એવું બને કે આપણા ફેમિલીની અંદર કોઈને મોબાઈલમાં આટલું બધું યુઝ નથી ફાવતું, ઇવન તમને નથી ફાવતું, તો બિલકુલ ગાફેલ રહ્યા વગર નજીકના સેન્ટર પર પણ તમે ટીચર્સ જોડે વાત કરી શકો છો તમારી કોલેજના, અથવા તો સાયબર ક્રાફે પર જઈને તમે જોઈ શકો છો,
ચાલો આગળ વધીએ, અથવા તો સગાવાલાને પણ મિસ નથી કરવાનું, મેઇન વાત આ છે. પછી જોઈએ કોલેજ ફાળવણી પત્ર ડાઉનલોડ કરવા અને સંબંધિત કોલેજ ખાતે પ્રથમ તબક્કાનો પ્રવેશ કન્ફર્મ કરાવવો. હવે અહીંયા હું ખાસ સૂચના આપી દઉં. ઓલમોસ્ટ બધાને ખબર હોય છે, પણ અમુક જગ્યાએ એવું થાય છે કે પ્રથમ રાઉન્ડમાં એક કોલેજમાં જ્યાં જોઈએ છે ત્યાં જ નથી મળતું અને બીજી કોઈ કોલેજમાં મળે છે. તો મિત્રો બહુ લોડ નહીં લેવાનો, બરાબર. તમે 110% શ્યોર હોય કે મને સેકન્ડ રાઉન્ડમાં મળી જશે મારી જ પસંદની કોલેજમાં, તો તમે વેઇટ કરો સેકન્ડ રાઉન્ડ સુધી, કોઈ જ વાંધો નથી. બટ આઈધર કેસમાં મારી તો સલાહ છે કે પહેલાં જ્યાં મળે ત્યાં કંકુના કરી જ લેવાના, લઈ જ લેવાનું. એનું રીઝન છે કે આ વખતે ભરતી કેલેન્ડરના કારણે અને લોકોના ટકાવારીને અને ઈચ્છાઓને કારણે પેરેન્ટ્સની પીટીસીમાં ખૂબ ઘસારો જોવા મળવાનો છે. તો એ એક જરા ગાફેલ ન રહેતા આપણે એડમિશન પ્રોસેસ ફટાફટ પૂરી કરીશું. તો એ જે તારીખ આપી છે એ તારીખ તમને 14/7/2026 લઈ અને 21 તારીખ સુધી આપેલી છે. અને એનો જો સમયગાળો જોવા જાવ તો 10:30 વાગ્યાથી લઈ અને 5 વાગ્યા સુધીનો છે, રવિવાર સિવાય, કારણ કે આમાં રજાના દિવસ લાગુ પડતા નથી એટલા માટે. નેક્સ્ટ તમારે શું જોવાનું છે તો 6ઠ્ઠા નંબરની અંદર આપણે પ્રથમ તબક્કોના જે પ્રવેશ પતી જાય એના બાદ ખાલી જગ્યાઓ અધ્યતન કરવી અને ભરવા માટેની જે તારીખ આવવાની છે એ આવશે 22/7 લઈ અને 23/7. તો તમે અહીંયા જુઓ આ જે ડેટ વચ્ચે કેટલો ડિફરન્સ છે, 21 પછી એક દિવસ છોડી અને 22, બરાબર. આ 14-21 છે અને આ 22-23, માત્ર 2 દિવસ, બરાબર. અને પછી જેના બીજા તબક્કાની કોલેજની ફાળવણી છે એનો પત્ર માટેની તારીખ વેરી નેક્સ્ટ ડે, એટલે કે 24/7/26 થી 31/7/26 દરમિયાન, અને એનો સમયગાળો છે 10:30 થી 5 વાગ્યા સુધીનો. એમાં પણ ખાસ યાદ રાખવું, રવિવાર ગણાશે નહીં, બરાબર. ચાલો, બીજા તબક્કાના પ્રવેશ ખાલી થઈ જાય પછી જે ખાલી જગ્યાઓ છે ને અદ્યતન કરવા માટે અગેઇન તમારે જોવાનું છે 1 તારીખથી 2 તારીખ સુધી, 8મો મહિનો ઓગસ્ટ. એટલે સમજી જાઓ કોલેજ શરૂ થવામાં હજુ ઘણી બધી વાર છે, બરાબર. ત્યાં સુધી ભયંકર રીતે વેકેશન એન્જોય કરવાનું રહેશે. તો ત્રીજા તબક્કાની જે કોલેજ ફાળવણી છે એ પત્ર ડાઉનલોડ કરવા માટે સંબંધિત કોલેજની અંદર તમારે જોવું હોય તો એ શરૂ થશે 3/8/2026 થી 10/8/2026 અંદર, અને એનો સમયગાળો છે 10:30 થી 5. એમાં પણ રવિવાર કાઉન્ટ થશે નહીં, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક ખાસ અગત્યની માહિતી હતી પીટીસી માટે. જોજો હજુ થોડું બાકી છે, સૂચનાઓ સ્કીપ ન કરતા. ડીએલએડ પ્રવેશ 2026-27 માટે સ્વનિર્ભર સંસ્થાઓની એટલે કે પ્રાઇવેટ કોલેજીસ જે છે એની મેનેજમેન્ટ કોટાની જે બેઠકો પર પ્રવેશ અંગે અલગથી તમને સૂચના આપવામાં આવશે. આના રિગાર્ડિંગ તમે એક વખત જે તે કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં લેવા માંગતા હોય તો ત્યાં મેનેજમેન્ટ કમિટીને એક વખત ચોક્કસ મળી લેવું. સાથે સાથે તમને જણાવી દઈએ કે ડીએલએડ પ્રવેશ 2026-27 અંગેની તમામ કામગીરી છે એ 15/8/2026 પહેલાં પૂર્ણ કરવાનું આયોજન છે. એટલે 15મી ઓગસ્ટ આવે ત્યાં સુધીમાં બધો કાર્યક્રમ પૂરો કરી દેવાનો છે. તમે પણ એ મુજબ સજાગ રહેવાનું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. સહેજ પણ ગાફેલ રહેવાનું થતું નથી, બરાબર. તો પીટીસી વાળા ખાસ વિદ્યાર્થી મિત્રો થોડું આના ઉપર ધ્યાન આપજો, બરાબર. ગીર સોમનાથની અંદર કેટલા લોકો પીટીસી કરવાના છે અને ક્યાં કરવાના છે એ ખાસ મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો, બરાબર. કારણ કે અમે ગીર સોમનાથથી જ આ ચેનલ ચલાવીએ છીએ. ઓકે, તો હવે આપણે અહીંયા પીટીસી ડીએલએડની કાર્યક્રમ પૂરો કરીએ છીએ. આપણા થંબનેલ મુજબ આપણે થોડી ટાટ એસનું જે ફાઇનલ આન્સર કી આવી ગઈ છે એના વિશે આપણે થોડી એફએકે વચ્ચે ચર્ચામાં લઈ લઈએ, જે ટાટ એસની ગઈકાલે આવી છે. તો ફટાફટ કોમેન્ટ સેક્શનની અંદર જણાવો તમે જોઈ કે નહીં, અને તમારું મેરિટ કેટલું થાય છે, અંદાજિત કેટલા માર્ક્સ થાય છે, કટ ઓફ કેટલું આવશે, તમને શું લાગે છે. તો ચિંતા કરવાની મિત્રો કોઈ જરૂર નથી. ટાટ એચએસની અંદર આપણે જોઈ લીધું 70% છે, આનાથી ઉપર તમારે જશે નહીં, ડોન્ટ વરી, બરાબર. 99.99% આનાથી ઉપર જશે નહીં. 0.1% તો પછી ડેટોલ સોપવાળા પણ કીટાણુ મારી શકતા નથી, બરાબર. એટલા માટે સાથે કહી દઈએ કટ ઓફ ઊંચું જશે. ઇન ધ સેન્સ હું એવું કહેવા માંગુ છું કે પાસિંગ રેશિયો છે એ ઘણો વધારે હશે એવું કહી શકાય. પાસિંગ રેશિયો વધારે હોવાનું રીઝન છે કે તમે ફાઇનલ આન્સર કંઈ જોયું હશે તો એમાં એક જગ્યાએ ઘણી બધી જગ્યાએ જી લખેલું છે. જીનો મતલબ ત્યાં ગ્રેસ આપેલા છે, ઘણી જગ્યાએ ઓપ્શન મલ્ટિપલ આપેલા છે, બરાબર. ABC ત્રણેય સાચા આપ્યા છે. એનો મિનિંગ છે કે ગ્રેસિંગ ઘણું બધું મળ્યું છે આ વખતે. તો ગ્રેસિંગના લીધે જે કોઈ બોર્ડર પર હતા એ પણ વિદ્યાર્થી મિત્રો પાસ થઈ જશે.
તો એ પણ 7 ગણાના લિસ્ટમાં આવી જશે અને તમારી જોડે પરીક્ષા આપવા આવશે, બરાબર. તો મારી તો અંદાજિત તમને સલાહ છે, હજુ સુધી તમે જો એ ન કર્યું હોય તો હું નથી આશા રાખતો કે એવું કોઈ હશે, કારણ કે એક્ઝામ આપીને બીજા જ દિવસે મેન્સની તૈયારી ચાલુ જ થઈ ગઈ હશે પ્રિલિમ્સ આપ્યા પછી. તો હજુ પણ બાકી હોય, જો 70 થઈ જતા હોય તો ધબધબાવીને તમે મહેનત ચાલુ કરી શકો છો, બરાબર. સાથે સાથે બીજું તમને જણાવી દઈએ કે મેન્સ તમારી વધારે દૂર નથી, બરાબર. ઓગસ્ટ મહિનો, બરાબર, ઓગસ્ટ મહિનાની અંદર તમારી મેન્સ હશે, બરાબર. 1-1.5 મહિનાનો સમયગાળો ગણીને ચાલવાનો, તો એના અંદર તમારું આયોજન ગોઠવાઈ જશે, બરાબર. પેપર કેવું હશે તો પેપર માટેનો એક સ્પેશિયલ વિડીયો બનાવીશું આપણે, બરાબર, કે કેવા લેવલનું પેપર હોઈ શકે છે. સાથે સાથે આપણી ચેનલ પર આપણે એઈઆઈનું એક પેપર સોલ્યુશન મૂકેલું છે, બરાબર. કેવા નિબંધો પૂછાણા, કેવું વ્યાકરણ પૂછાડું, આવું એક મૂકેલું છે, એને તમે જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જશે. સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે તમારે આગામી તૈયારી વિશે શું ધ્યાન રાખવાનું છે, બરાબર. તો લેખન રૂઢિ પર ખાસ ધ્યાન આપવું પડશે મિત્રો. વધીને ઓછામાં ઓછા દિવસના 2 hours તો તમારે આપવા જ પડશે, 2 કલાક તો તમારે લખવું જ પડશે, લખવું જ જોઈએ, બરાબર. કઈ પેન વાપરવી, ઉપરની લીટીમાં લખવું, નીચેની લીટીમાં, અત્યારે જેમ લખતા હોય એમ જ લખો, એ જ પ્રેક્ટિસ ચાલુ રાખો. પાકે ગળે કાંઠા નહીં ચડે, અને એવી મહેનત કરવાની પણ નહીં, એ ખોટી મહેનત છે, એવું નહીં કરવાનું. રાઈટ નાવ જે છે એ જ પરિસ્થિતિમાં આગળ વધો. મારે અક્ષર સારા નથી નીકળતા, હવે કાઢવાનો પ્રયત્ન પણ ના કરીશ ભાઈ, જે છે એમાં જ રમવાનું, અને એને બસ તમે વાંચી શકો, તમને ગમે છે એના ઉપર ચાલો, બરાબર. થોડી ફોર્મેટ શીખો, પત્રલેખન છે, ચર્ચાપત્ર છે, નિબંધો છે, બરાબર. કેટલા બધા નિબંધો, આપણે યુનિક નિબંધો, હું તમને ગેરંટી આપું છું, કદાચ તમે નવા હશો તો તમે જોઈ લેજો આપણી ચેનલ પર, કેટલા બધા એવા નિબંધો મૂક્યા છે, ચર્ચાપત્રો મૂક્યા છે, પત્રલેખન મૂક્યા છે, જે એટલા બધા યુનિક છે કે તમે આખું યુટ્યુબ ફંફોડી વળશો કે કોઈ પણ એકેડમી ફંફોડી વળશો. હું ગેરંટી આપું છું 100%, કારણ કે મને હજુ સુધી કોઈ એવી કોમેન્ટ આવી નથી કે અમે આ જગ્યાએ આ નિબંધ જોયો છે, એટલે હું ગેરંટી આપી શકું છું કે 100% તમને એવા કોઈ નિબંધો કોઈ જગ્યાએ જોવા મળશે નહીં, બરાબર. પત્રલેખન કે ચર્ચાપત્ર પણ. તો વ્યાકરણમાં ખાસ ધ્યાન આપવું, 20 માર્કનું વ્યાકરણ પૂછાય છે, બરાબર. અને વ્યાકરણની ઇફેક્ટ તમારા થિયરીના ભાષા સજ્જતાના પેપર ઉપર આવતી હોય છે, અને વ્યાકરણ ક્યાંય ભાગવાની જરૂર નથી. આપણા જે વિડીયોઝ છે એ મોર દેન ઇનફ છે, ટેલિગ્રામની અંદર જોડાઈ જજો, ત્યાં એની PDF પણ આપેલી છે. સાથે સાથે એ પણ જણાવી દઈએ તમને કે તમારું વિષય વસ્તુ બ્રહ્માસ્ત્ર છે, પહેલાં એને પૂરું કરવાનું. વિષય વસ્તુ છૂટવું જોઈએ નહીં. 9-10માં ગણિત વિજ્ઞાન હોય કે અન્ય કોઈ પણ વિષયો હોય, વિષય વસ્તુ પાછળ પડી જવાનું છે, મેક્સિમમ માર્ક એમાં કવર કરવા જોઈએ, બરાબર છે. અને 160+ ટાર્ગેટ રાખવો મિત્રો, બરાબર. કોઈ એવી ઈચ્છા રાખતું હોય કે સાહેબ કેટલા લાવશું મેળ પડશે, તો ટાર્ગેટ દોસ્ત 160+ રાખીને ચાલવાનું. સેફ સાઈડ તો ઘણા એવું પણ કહેતા હોય છે કે 150 સેફ સાઈડ છે, પણ હું સેફ સાઈડ નથી કહેતો, હું તમને કહું છું 160+ જે માર્ક્સ છે એ સિક્યોર છે, બરાબર. સિક્યોર છે, આરામથી સૂઈ જશો, આટલા માર્ક્સ આવશે ને પછી સૂઈ જવાનું, કોઈ લોડ લેવાની જરૂર નથી. જ્યારે ભરતી થઈ પહેલાં તમને બોલાવશે, બરાબર. એટલે આ ખાસ ધ્યાન રાખવું, બરાબર. અને પ્રેક્ટિસ શરૂ કરી દેવાની, 3 કલાકની અંદર પેપર પૂરું કરવાની પ્રેક્ટિસ શરૂ કરો, સામે સ્ટોપવોચ રાખો અને તૈયારીઓ શરૂ કરી દો. બાકી વાંચન બંધ કરો અને લેખન શરૂ કરો, યાદ રાખજો. ફરી કહું છું, રીડિંગ છે એને હવે બંધ કરી દેવાનું છે, અને રાઇટિંગ જે છે, બરાબર, રાઇટિંગ એને